તો ગાઈઝ ફાઇનલી અમારા દક્ષુબેના લોંગ હેર જઈ રહ્યા છે અને આ જો આની મસ્તી જો તમે ગાડી ઉપર ચડી ગયો આ જો આ ગોબો પડી જશે મારી સાથે જેનીશ ઉતર તો ગાઈઝ અમારા જેનીશભાઈ સુઈ ગયા હેર કટિંગ કરાવતા કરાવતા જો ચમકે છે ને ટકો ચમકે છે ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આજે ફાઇનલી દક્ષનો દુઃખનો સૂરજ ઉગ્યો છે કેમ કે હેર કટ એને કરાવવા નથી પ્રતિકને હેર કટ કરાવવા છે મારે હેર કટ નથી કરાવવા તો આજે સન્ડે છે તો ફાઇનલી અમારા દક્ષભાઈને હેર કટ કરાવવા લઈ જઈએ છીએ ને એટલો ક્યુટ લાગે છે ને લોંગ વારમાં પણ એના પપ્પા નહીં સમજતા કપાવો 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 મંડાઈ જ ગયા છે તો ફાઇનલી આજે કપાવવા જ પડશે ભાઈના હેર મારી 5-6 મહિનાની મહેનત છે મેં 5-6 મહિનાથી એના હેર જ કટ નથી કરાવ્યા તો ચાલો કઈ નહીં અત્યારે હેર કટ કરાવીએ ગાઈસ અમારા જેનીશભાઈ ઉઠીને તરત જ ગિફ્ટ ખોલવા બેસી ગયા છે બધા ઊંચું કર ગિફ્ટ ઊંચું કર ભાઈએ નીચે ચડ્ડી નથી પહેરી ને એટલે મારે નીચું નથી કરાય એમ તો ગાઈસ ગિફ્ટમાંથી પ્યારી પ્યારી પેન નીકળી છે લાવો અરે વાહ મસ્ત પેન છે ને મારી પેન જો મારી જો પેન મને આપો ને મારી જો તારી પાસે તો ઢગલા બંધ પેન છે કોક દર મને આપને ઓ ભાઈ અત્યારે ક્રિકેટ રમવા નથી બેસવાનું હું કીધું વાળ કપાવવા જવાનું છે કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે કેમ કે અમારા જેનીશભાઈ છે ને સીધા નહીં બેસે મારે એને પકડવો પડશે હેર કટિંગમાં એટલે મેં ડ્રેસ પહેર્યો તો કાઢી નાખ્યો ને પાછી ટી શર્ટ પહેરી લીધી હવે પાછી આવીશ પાછા કપડાં ચેન્જ કરીશ અને બહુ તડકો છે ઓ ભાઈ સાહેબ તડકો તો જો બાપરે આવી ગયો ઉનાળો અત્યારે 12 વાગ્યા છે મારે હેર કટ કરાવવા જવું છે અને આ લોકો અહીંયા ક્રિકેટ રમવા લાગી ગયા બોલો કેચમ કેચ અરે યાર ચલો ને મારે રસોઈ ક્યારે બનાવી પણ તારા પપ્પા બહાર નહીં લઈ જાય જમવા હા જો આના વાળ તો જો તમે હાય 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 આ વાળ જતા રહેશે મારા દક્ષુ ઓ કેચ કરતા કરતા જેનીશભાઈ પડી ગયા અમારા જો આને પગમાં વાગેલું છે એ પગ હાચવતો નથી હમણાં જ મને ઉપર કીધું દુખે છે એમ એમાં ઇરિટેટ હું થાય છે ચાલ ઉભો થા ઢગા ગંદવાડામાં હુઈ જાય શરમ ના આવે તને જેનું શું નામ પાડ્યું છે આપણી ગાડીનું ક્યુટી નામ પાડ્યું છે ક્યુટી યસ ના બસંતી તો આપણી એક્ટિવાનું નામ અમારા ગાડીનું નામ અમારા જેનીશભાઈએ ક્યુટી પાડ્યું છે તો અમારી ક્યુટી આવી ગઈ છે 3 બાપ દીકરો ક્યુટીમાં જ હશે અને હું એક્ટિવા લઈને જઈશ કેમ કે લેટ થાય તો પછી મારે રસોઈ બનાવવા ઘરે આવવું પડે ને અને આ જો આની મસ્તી જો તમે ગાડી ઉપર ચડી ગયો આ પ્રતિક જો આ ગોબો પડી જશે મારી સાથે જેનીશ ઉતર એક પપ્પાએ કાઉન્ટ કર્યું એક બાજુ ઉતરી ગયો જેનીશ એને કહેવાય ખોફ એને કહેવાય ખોફ યે ભરી દાઢી વાળાનો ખોફ જાઓ જાઓ કપાવા પડે બેસી જા બેસી જા પપ્પા મારશે તો ગાઈઝ ફાઇનલી અમારા દક્ષુબેના લોંગ હેર જઈ રહ્યા છે અમારા જેનીશભાઈ બેસી ગયા બુલેટ કટ કેવા હોય સ્કૂલમાં એલાઉડ છે માચું હા હા કપાય તો ગાઈઝ અમારા જેનીશભાઈ સુઈ ગયા હેર કટિંગ કરાવતા કરાવતા કોને ફોન કર કરો છો ક્યારના એટલે ફોન કર કરો છો હા ઘર જોવા જવાનું છે ક્રિકેટ રમવા નથી જવાનું ઘર તો તને થોડા લઈ જશે પપ્પા ક્રિકેટ રમવા પપ્પા એકલા જ હશે એને ભણવું ના પડે ને એટલે ઉપર કાઢે છે ભાઈ કાઢે છે તને વાગી જશે ઉભો રે બધા અહીંયા તો ગાઈસ ફાઇનલી અમારા દક્ષુભાઈના હેર કટ થઈ ગયા છે કેવો બુઠ્ઠો લાગે છે અરે રામ 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 આ તમે કપાઈ નાખ્યા છોકરાના વાળ ઉનાળો આવ્યો ને એટલે હજી કઈક બાકી રહી ગયું છે તો પ્રતિક મરાવે છે આ નીચે વાળ કેટલા ચોટ્યા હોય કેટલું ગંદુ હોય નીચે છે એના
ચાલો ફાઇનલી હેર કટિંગ થઈ ગયું છે, હવે ઘરે જઈએ. ગાઈસ છોકરાઓનું મસ્ત હેર કટિંગ થઈ ગયું છે ને એ લોકો નીચે હજી તાપમાં બોલ જ રમે છે કેચમ કેચ. અને હું મસ્ત છાશ, ખમણ, જલેબી, આજે 11 છે તો બધું લઈને આવી છું. હવે ફટાફટ બટાકાનું શાક ને રોટલી જ બનાવી છે આજે, તો બીજું કશું બનાવવું નથી. 11 છે. છોકરાને કહી દીધું ને કે તમે લોકો રોટલી ને બટાકાનું શાક ખાઈ લેજો, તો ચાલો ફટાફટ રસોઈ બનાવો. અત્યારે વાગ્યા છે જો 12:30 થયા છે. હું 12:30 રસોઈ બનાવીશ. બાપરે જલ્દી ફટાફટ. અમારા પ્રભુને ધરાવ્યું હતું મસ્ત શાક, રોટલી, ખમણ, જલેબી, કાકડી, અને છોકરાઓ ખાઈને ગયા છે ને તો જો કેવું ગંદુ કર્યું છે. તો ચાલો હવે હું પણ જમી લઉં. ખમણ, ભાખરી, રોટલી, કાકડી, બટાકાનું શાક, જલેબી, છાશ, દહીં. ચાલો જમી લઈએ. ગાઈસ અમારા દક્ષુભાઈએ હેર કટિંગ કરાયા છે તો કંઈક આવું લુક લાગે છે. ભાઈ નાઈ ધોઈને અત્યારે જાય છે ટ્યુશન, કેમ કે આજે સન્ડે છે તો બી ટ્યુશન રાખ્યું છે ને પપ્પાએ. સ્માર્ટી ભાઈ હું તને બતાવું છું, તું ગોળ ગોળ કા ફર્યા કરે છે? કેવો લાગે છે મારો છોકરો? નાનો નાનો લાગે છે, મૂઠો મૂઠો. સન્ડે ના દિવસે કેમ લાખો? તારે 4 દિવસ જવું છે બેટા, પછી તો તારે રજા જ રજા છે. હું ટેન્શન લે છે? તો ગાઈસ ફર્સ્ટ ટાઈમ મારો જેનીસ ચામાં બિસ્કિટ બોરીને ખાય છે. આઈ કાન્ટ બિલીવ ધીસ. નહીં પાર્લેજી નથી, મોનેકો છે. મોનેકો, સોરી મેરીગોલ્ડ છે. મેરીગોલ્ડ એકચ્યુઅલી હું મોનેકો હમણાં જોઈને આવી ને અંદર સ્ટોર રૂમમાં મારી માટે લાવી હતી ને 1 મહિનો થયો, હજી મેં ખાધું જ નથી. ગાઈસ મારે વીક પહેરવી છે, કેમ લાગે? ગાઈસ પ્રતિકને છે ને વીક પહેરવી છે. પણ તમે શાંતિ રાખો, હું તમારા લેવલ પર આવવાની તૈયારી જ છે. પણ હવે થોડુંક તો વીક પહેરવી પડે. થોડું માર્કેટમાં આવવું પડે. મારે મેં બધા જોયા છે, બધા યુટ્યુબર પહેરે છે, હે ને? તો પહેરી આવો ચાલો પેપર વેકેશનમાં. તપાસવા દો ભાઈ. જો પેપર તપાસે છે પ્રતિક નિષ્ઠા અને નિષ્ઠા. આ નિષ્ઠાના અક્ષર એના જ લાગે છે. હે આ ભૂલ કરે છે, પ્રશ્નાર્થીને કરતી નથી. પછી સરે તો માર્ક ગાઈસ આપવા પડે. જો ચમકે છે ને ટકો ચમકે છે. બસ હવે તમે છે ને અમારી મસ્તી નહીં કરો. ટકામાં ટકો બતાવો ટકો. બસ હવે જે વસ્તુ તમને કઈ નહીં તમારી પાસે છે એટલે બહુ ને. પણ હું તમારા લેવલમાં આવવાની તૈયારી જ છું, કેમ કે મારા બહુ જ વાળ ઉતરે છે. જેનિસ મારી કદર કરે છે. હે જેનું પપ્પાની કદર કરે છે? કદર તો હુંય કરું છું, તમારી માટે જાન છે, પણ તમને ક્યાં ભાન છે? બસ હવે પાન આપો. ક્યાંથી લેવા જાવ પાન? આન બાન શાન તિરંગા હે મેરી જાન. વાહ 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 ક્યાં હા બાત. જેનો આન બાન ગાઈસ શાન. જો તમે એક આખો લાઈન સોફો પ્રતિક જ રોકીને બેસી ગયા. બોલો પણ તપાસવાના હોય તો શું કરવાનું? જોયું ત્યાં? અને આ સામાન તો અમારે અહીંયાથી ઉઠાવાય જ નહીં. આ બોક્સ તો મારે ઉઠાવાય જ નહીં, કેમ કે આ ભૂતનું બોક્સ છે. ભૂતનું અંદર દેખાતું નથી, એ? કેમ દેખાતું બંધ થઈ ગયું? આ ફ્લેશના અંદર આવી ગયા. થોડી વાર એવું થાય. અલા આનું બતાવતા તમારામાં ઘૂસી ગયું. આને બતાવો. તો અમારે જેનું ચા બિસ્કિટ ખાતો તો મસ્ત ફર્સ્ટ ટાઈમ, મને બહુ ખુશી થઈ. એ કઈ નહીં બિસ્કિટ હોય બેટા, તો બિસ્કિટ હોય. ઓય, નીચે પેન છે. અને આ બધી પેન ભાઈને ગુસ્સો આવ્યો ને એટલે નીચે ફેંકી છે. એકચ્યુઅલી એ રડતો ઉપર આવ્યો તો દક્ષુએ ચીટિંગ કરી. હે ને? દક્ષુએ ચીટિંગ કરી? ડેવિડે દક્ષુએ નહીં કરી. ડેવિડ. અને ભાઈ મસ્ત બિસ્કિટ ખાય છે અને કાર્ટૂન જોવે છે. સરસ મજાનું ચાલવા, કેમ કે હવે આજથી પાછું કન્ટિન્યુ ચાલવાનું ચાલુ કરી દઈશું. રાતે ડિનરમાં બનાવવાનું છે પ્રતિક માટે શાક રોટલા. દક્ષ જેનિસને કાલે ખીરું લાવી હતી, ઢોસાના પૂડા બનાવી દઈશ. અને મારે બપોરનું બટાકાનું શાક પડ્યું છે ને તો હું બટાકાનું શાક અને રોટલા ખાઈ લઈશ. તો અત્યારે શાક બનાવી દઉં છું. શાક બનાવીને પછી મસ્ત ચાલી આવું. તો ચાલો. તો ગાઈસ અમારા દક્ષુભાઈ જો કેવા બુઠ્ઠા લાગે છે. જો કેવો મસ્ત લાગે મારા દક્ષુ. આ રડતી રાધા તું બસ કર બાપા. કેમ ગુસ્સો છે આવે છે? રિલેક્સ ટી શર્ટ પર લખ્યું છે. તું રિલેક્સ રહે, અત્યારે તું રિલેક્સ નથી. પણ રડતી જો પ્રતિક આ ફેંકામ ફેંક કરે બધું. રડતા જો ચશ્મા ફેંક્યા. તને શરમ ના આવે? વસ્તુની કિંમત ના કરે તું જેનિસ? બધું ફેંકી દે. તારો કંપાસ હજી ત્યાં પડ્યો છે જો. હા તો પણ એવું ફેંકાય? જેનો હોય એનો ફેંકાય તો નહીં ને. તારી બેટિંગ તારે જોઈએ એમ તો લઈને આવાય ને ઉપર. એમ જ શું કામ આવી ગયો? કેમ બેટા એવું કરી? એની બેટિંગ લઈને આવાય ને બેટા, અપાઈને આવાય ને.
અને કે ના પપ્પા અમને બધા ના માર્યું તો એને આવું તો ના હું અહીંયા ફોન પીછો હતો ફોન કેમ ટીચતો હતો તું? મને નીંદ નહીં આવતો હતું ત્યારે જો પાછી પેન ફેંકી પ્રતિક. જો મારા ફેંકીશ તો હું મારીશ હા. મારા ફેંકીશ તો હું નહીં છોડું. પેન જવા દીધું, ચશ્મા જવા દીધા. હા ચાલ મારા ઘરે બેસી જાજે, રાધે રાધે બેસી જાજે. ગુસ્સો આવ્યો છે ને, ગુસ્સો ઉતરી જશે તારો. અને આ ચડ્ડી ક્યાં બગાડીને આવ્યો? એ ગંદી ગંદી ક્યાં કરીને આવ્યો? તારા પગ હાય 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 પગ તો જો. ઓ મારી ના પગ તો જો પ્રતિક, જલ્દી આના પગ જો તમે. ઓ ગોડ પ્રો, જા જલ્દી. કોનો ઝઘડો થયો? ના કોનો ઝઘડો થયો? ચાલુ માં બોલે તો બોલે તો કઈ નહીં. કોનો ઝઘડો થયો? તું કે મમ્મા ઝઘડો થયો? પ્રતિક ચાલો ને, મને મોડું થાય યાર. હા અમે આવીએ. હા મને ભૂખ લાગી છે. હા તો આવીને આપું છું, બનાવી આપું છું. ખીરું લેવા જાઉં છું. એક ઝાપટ માર દેશે, મેં બનાવી દઉં વારી. મેં મને લેવું મને કઈ નહીં. તો ગાઈશ અત્યારે ડિસ્ટર્બ નથી કરવાનું. અમારા જેનીશભાઈ રાધે રાધેની માળા કરે છે. આજે સવારે બી કરતો હતો, અત્યારે બી કરે છે. તો ગાઈસ જમી લીધું છે અને વાસણ ઘસવાના બાકી છે, પણ બહુ આળસ આવે છે. અને અમારા જેનીશભાઈ છે ને મોટો મોબાઈલ રાખીને મોબાઈલ કાર્ટૂન જોવે છે, એટલે મને આવે છે ગુસ્સો. ભાઈ ગેમ રમે છે, ગેમ રમતા રમતા ભાઈનું લક કામ નથી કરતું, હારી જાય છે. તો મને કે મેં રાધે રાધેની 6 માળા કરી તો એ કેમ હું હારી જાઉં છું કે? બોલો, ગેમ જીતવા માટે ભાઈ માળા કરે છે યાર, કુછ ભી યાર. ગેમ જીતવા માટે માળા કરે છે પ્રભુની. તો હમણાં કેમ એવું બોલ્યો કે મેં 6 માળા કરી તોય ગેમમાં હારી ગયો? બોલ ઓ ડબુડી. આપણને તાકાત આપે ને ભગવાન, આપણે મદદ તો ભગવાન જોડે ક્યારેય કોઈ વસ્તુ નહીં માંગવાનું. ભગવાનને એમ જ કહેવાનું કે તમે જે આપશો ને એમાં અમે રાજી રહીશું. ભગવાન જોડે માંગવાનું કશું જ નહીં. ભગવાનને એવું કહેવાનું કે તમે જે આપશો ને એમાં અમે રાજી રહીશું. પછી જો તને ભગવાન આપે. આ તો તે તારા સ્વાર્થથી મારા કરી કહેવાય. હેલો બાબુ, આજે મારા ઘરે છે પ્રભુ 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 એમ. અને માળા બી એમ કે આમાં રાધે 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 રાધે. 1 સેકન્ડમાં એક માળા. સો ફની. જેને મજા આવી ગઈ, અમે વિડીયો બનાવ્યો, મને બહુ ગમ્યું યાર. ગાઈસ જો અહીંયા કેટલા મસ્તીના વાળ હતા. અમારા છોકરા લોટી કરી નાખી. જો ભૈલ, અમારું ભૈલું ભાઈ જો કેવા સરસ પહેલા લાગતા હતા, અત્યારે નાના નાના લાગે છે અમારા દક્ષુભાઈ. અને બિચારો 7 વાગ્યાનો બેઠો છે પેપર સોલ્વ કરવા માટે. હજી પત્યું નથી બેટા તારું? થઈ જવાની તૈયારી? પપ્પાએ ચેક કર્યું? કરશે હમણાં. ઓકે, એટલે હવે ચેક કરવાનું જ બાકી છે ને? હવે થોડુંક ઓકે. તો ગાઈસ બહુ ઊંઘ આવે છે, વાસણ ઘસવાનો કંટાળો આવે છે. શું કરીશું? આજે 11 છે, વાસણ તો ઘસવા જ પડશે, ચાલશે નહીં. ક્યારેક ક્યારેક તો મૂકીને સૂઈ જાઉં છું. તો ચાલો હવે વાસણ ઘસીએ. ક્યારની મોબાઈલમાં રીલ જ સ્ટોર કર્યા કરતી હતી. અને મેં છે ને ફેસબુકમાં બી એક પેજ બનાવ્યું છે, દક્ષ જેનીસ બ્લોગ. એમાં છે ને બધા કરતાં અલગ જ વિડીયો આવશે. એ જે હું ક્લિપ મૂકીશ ને એ નહીં ઇન્સ્ટાગ્રામમાં બી જોવા મળી હોય તમને, કે નહીં યુટ્યુબના બ્લોગમાં બી જોવા મળી હોય. બંને કરતાં એ ત્રીજી અલગ જ ક્લિપ હશે. તો તમે ત્યાં જઈને પણ ફોલો કરી દેજો, દક્ષ જેનીસ બ્લોગ. તો કંઈ નહીં ગાઈસ, આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલે નવા બ્લોગમાં. અને ગાઈસ આજે અમારા જે દક્ષભાઈ છે ને બુઠ્ઠા થઈ ગયા છે. ભાઈએ વાળ કપાઈ નાખ્યા ને તે એકદમ આમ નાનો લાગે છે, આમ મજા નહીં આવતી. પેલા વાળ હતા ને મસ્ત, તો સ્ટાઇલિશ બોય લાગતો હતો યાર.